સરકાર દ્વારા પીઓપી તથા કેમિકલ યુક્ત મૂર્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ આયોજકો વળ્યા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે। આ વખતે પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવાયા છે। 3000 જેટલી લોલીપોપ, મુલતાની માટી અને થર્મોકોલ સહિતની ખાદ્ય પદાર્થો તેમજ ડ્રાયફ્રૂટ સાથે ગણેશજીની બનાવાઈ છે અનોખી મૂર્તિ, જેમનું વિસર્જન બાદ પણ દરિયાઈ જીવસૃષ્ટિને ખોરાક મળી શકે અને કોઈ પણ જીવસૃષ્ટિ કે વાતાવરણને નુકસાન ન થાય તે માટે સતીમા ગ્રુપ દ્વારા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા છે, જેમાં ડ્રાયફ્રૂટના ગણેશ, બિસ્કિટના ગણેશ, ખારેકના ગણેશ સહિતના ચીજ વસ્તુઓ જે ખાદ્યમાં ઉપયોગમાં આવે જેનાથી ગણેશ બનાવેલ છે। ત્યારે આ વખતે લોલીપોપના ગણેશજી અદ્ભુત બનાવાયા છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વેરાવળમાં સતીમા ગ્રુપના 40થી વધુ સભ્યો દ્વારા 2001થી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં બિસ્કિટ, ખારેક, ડ્રાયફ્રૂટ સહિત અનેક ખાદ્ય પદાર્થોથી બનાવવામાં આવી રહ્યા છે। જ્યારે આ વખતે લોલીપોપથી ગણેશજી બનાવાયા છે। સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી સતીમા ગ્રુપના યુવાનો દ્વારા છેલ્લા 5 દિવસથી ખૂબ જ મહેનતથી આ વર્ષે લોલીપોપના ગણેશજી બનાવવામાં આવ્યા છે। લોલીપોપના ગણેશજી બનાવવા માટે 3000 જેટલી લોલીપોપ તેમજ 3 કિલો કાજુ બદામ સાથે 4 થી 5 ફૂટ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવાઈ છે, જે બનાવવાનો મુખ્ય હેતુ છે કે વિસર્જન કર્યા બાદ પણ દરિયાઈ જીવસૃષ્ટિને ખોરાક મળી રહે, પાણી ખરાબ ન થાય અને પર્યાવરણનું પણ જતન થાય તે માટે ખાદ્ય પદાર્થોથી જ સતીમા ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવી રહ્યા છે। સોમનાથ વેરાવળમાંથી ભાવના સોસાયટીમાં રહું છું। અમારા અહીંયા સતીમા ગ્રુપ તરફથી આ દર વર્ષની જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યો છે। આ વખતે અમારા ગ્રુપના છોકરાઓને વિચાર આવ્યો કે આપણે કંઈક અલગ બનાવીએ, એટલે આની અંદર થર્મોકોલ અને મુલતાની માટી વાપરી અને લોલીપોપનો ગણપતિ બનાવવામાં આવ્યો છે। લોકોની કામગીરી બહુ સરસ છે અને લોકોને એ સંદેશ છે કે અલગ અલગ જાતના ગણપતિ બનાવવામાં આવે છે। ઇકો ફ્રેન્ડલી એ માટે છે કે કુદરતને કે વાતાવરણને કોઈ નુકસાન ન થાય। અમારું સતીમા યુવા ગ્રુપ છે અને ગ્રુપના છોકરાઓને એવો વિચાર આવ્યો કે આ ખેલે આપણે કંઈક નવું કરીએ, તો અમે લોકોએ થર્મોકોલ, મુલતાની માટી અને ચોકલેટના લોલીપોપ લગાડી ગણપતિની પ્રતિમાને સજાવી। અમે હર વર્ષે નવું કરતા રહીએ છીએ, આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીએ। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।